દૂર એક માનસરોવર આવ્યું હતું. એમાં બે હંસ રહેતા હતા. પછી હંસે જોયું કે હાલો આપણે ક્યાંક ફરવા જાય. પછી ઉડે પછી જંગલમાં આવતા રહ્યા જ્યાં લબલબિયો કાચો રહેતો હતો. પછી એને જે તળાવ જોયું ને એ તળાવમાં કાચબો રહેતો. પછી એ કાચમાં એ પાણી પીવા ગયા ને ત્રેસ લાગી હતી ને એટલે તો હે ને એ પાણી પીતા હતા ને તો હે ને કાચબા એને જોઈ લીધું ને તો હે ને તોડીને આવ્યો ને પાસે તો એને એમ કીધું કે તમે ક્યાંથી આવ્યા છો, તમે તો બહુ સુંદર છો. પછી એ તરે પછી એ બે કાચબાના ભાઈબંધ બની ગયા. પછી કાચબા જ્યાં સુધી જતા ત્યાં કાચબો તો હાલીને જતો હતો. કાચબો તો ધીમો હતો દોડે અને ધીમે ધીમે હાલે. એ તો કરી દો એ તો હંસ તો આકાશમાં ઉડે. પછી સાંજે ઘરે સાંજે તળાવે આવે. પછી બધી વાતો કરે. પછી એક દી એવું થયું કે ત્યાં ગરમી જ આવ્યું. ત્યાં તળાવે ખાલી બધું ખાલી તળાવે મૂકી ગયા હતા. પછી હસી એમ કીધું કે હાલો ને આપણે આપણા માનસરોવર જઈને પાડી છે ને પાડી હોતે જ નહીં. તો હે ને કાચબાને તો હે ને એ ઉદવા ગયા ને તો કાચબા એમ કીધું કે તમે તો મારા ભાઈ બનો હું કેમ જાઉં. તો હે ને પછી એક હંસી હે ને યુદ્ધથી વાંગડી હે ને એક લાકડી લેતો આવ્યો. અને પછી હે ને કાચબા ભાઈને એમ કીધું કાચબા ભાઈ તમે હે ને તમારું મોઢું હે ને પકડી રાખજો. તો હે ને તમે એને વાતો કહેશો ને તો હે ને તમે હે ને હેઠા પડી જશો ને મરી જશો ને તમને હે ને લોહી નીકળશે. તો હે ને એમ કીધું ને તો કાચબા ભાઈ હે ને ખબર પડી ગઈ. તો હે ને હંસી હે ને બે સાઈડે દંડી પકડી કાચબા ભાઈને વચ્ચે હે ને કાચબા ભાઈ પકડી લીધું. પછી હે ને એ બે હે ને પછી એ બે ઉડ્યા. પછી એક ગામ હતું. એ ગામનું નામ હતું અખુદર.